લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ બાવળા રોડ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરી સોયલા ગામ નજીક આવેલા એક ગોળાઈ વળાંક પર છેલ્લા 15 દિવસમાં 5 અકસ્માતો બની ચૂક્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક પશુપાલનની ભેંસ પણ વાહન ચાલક સ્પીડના કારણે અકસ્માતનો ભોગ બની. પશુપાલનનું રુદન ગામ નજીક, તેમ છતાં સ્પીડ ધીમી નથી થઈ. સોયલા ગામ રામદેવ પીર મંદિર, સોયલા ગામ બસ સ્ટેશન, પીપળ કેનાલ નજીક તથા મોડાસર રામદેવ પીર મંદિર પાસે સતત અકસ્માતના બનાવો બની રહ્યા છે. અગાઉ અહીં બમ્પ હતા, પરંતુ રોડનું નવીનીકરણ થયા બાદ બમ્પ ન બનતા અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે. પીપળ કેનાલથી આગળ ગામ પ્રવેશ માર્ગ અને પીપળ ગામમાં મુખ્ય બસ સ્ટેશન નજીક તાત્કાલિક બમ્પ બનાવવાની માંગ ઉઠી છે. ગ્રામજનો જણાવે છે કે વાહન ચાલકોની વધારે સ્પીડ અને ગામના રસ્તા ઉપર સીધો માર્ગ હોવાથી અકસ્માતો બનતા રહે છે. ગામના આગેવાનો માર્ગ પર ઉતરી સરકાર અને માર્ગ મકાન વિભાગને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સોયલા, પીપણ તથા મોડાસર રામદેવ પીર મંદિર નજીક તરત જ સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી તીવ્ર બની છે, જેથી વધુ જાનહાનિ અને અકસ્માતો અટકાવવામાં આવે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. મારું નામ પૂજા છે અને હું ગામ સોયલાની સભ્ય છું અને મારી ભેંસનો અત્યારે અકસ્માત થયો છે, કારણ કે રસ્તા પર કોઈ બમ્પ નથી મૂલતા અને માણસ તો શું પણ જાનવરને પણ નથી જોતા. અત્યારે મારી ભેંસ કેવી હાલતમાં છે તમે નહીં જોઈ હોય, પણ હું એક જ વિનંતી કરું છું કે સડક ઉપર બમ્પ મૂકો. બમ્પના કારણે આ સાધનવાળા રહ્યા ને એ ધીમું પાડે અને માણસ જાળવી રહે. બસ વિનંતી એટલી છે કે તમે સડક ઉપર બમ્પ મૂકો, કારણ કે આ જાનવર છે, કાલ તો માણસનો પણ જીવ જશે. એટલે તમે સરકારને હું એટલી જ વિનંતી કરું છું કે બસ બમ્પ મૂકો અને આ માણસને અને જાનવરને બચાવો. બસ. શું તમારું નામ છે, શું સમસ્યા છે? કોળી પટેલ છોટાભાઈ વિભાભાઈ સોયલા. અને રોજે રોજ અહીંયા વળાંક ઉપર છે અમારે, અને દુકાન સામે છે અને ઘર પણ નજીક છે બધા. અહીંયા આવતા જતાં ઓળખોની સાઈડમાં જઈએ, આવતા એક્સિડન્ટો બહુ થાય છે. પણ કોઈ બમ્પ હજુ લગી કોઈ મેકતું નહીં. મેકવાનું કેટલી દાનું કીધું પણ કોઈ આવતું જ નથી ને. એટલે બમ્પ મેલે તો અમારે આટલું એક્સિડન્ટ ના થાય નથી. મેં છોકરા બૈરા અમે ઓળખો રામાપીરની આરતી વખતે જઈએ છીએ, આવતી તોય બહુ તકલીફ પડે છે અમારે. અમુક સાઈડમાં પડી જઈએ છીએ, પણ અમે ઉંમરલાયક માણસો હોય તો એ જઈ શકતા નહીં બોલવાથી. શું તમારું નામ છે, શું સમસ્યા અહીંયા છે? મારું નામ વાઘેલા સિદ્ધરાજસિંહ જટુભા, ગામ પીપણ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. અહીંયા વારંવાર અકસ્માતના બનાવ બને છે, બરાબર? બાવળા સાણંદ રોડ ઉપર અમારા ગામના આવવા જવા માટેમાં સાધનો લઈને જવા આવવામાં બહુ તકલીફ પડે છે, બરાબર? હા, 15 દિવસમાં અમારે ત્યાં 3 થી 4 અકસ્માત થયા છે. જો આની નોંધ છે ને ગંભીરતાથી લેવી તંત્રએ, બરાબર? આ જ કહેવાય. શું તમારું નામ છે ને શું તમારું સમસ્યા? મારું નામ વાઘેલા નરેન્દ્રસિંહ રામુભા, ગામ પીપણ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. આપણે સાણંદ બાવરા જે હાઈવે રહ્યો ને ત્યાં અમારે નવો રોડ બને છે, બરાબર? તો અમારે છે ને એક રામાપીરની જગ્યા છે અને જે પીપણ જવાનો જે રસ્તો રહ્યો ને ત્યાં બમ્પ મેળવા આપણે વિનંતી કરીએ છીએ, બરાબર? બસ સ્ટેન્ડ અને એ પીપળના બસ સ્ટેન્ડ હતી. અને અમે થોડાક દિવસમાં 15 દિવસમાં 3 અકસ્માત થયા. એટલે એમાં શું ને, એ તો નાના થયા એટલે ચાલે, બાકી મોટા થયા હોય તો જાનહાનિ થાય ને. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી બમ્પ મૂકવાની વિનંતી.